નમસ્કાર, સ્વાગત છે ફરી માનવ જ્ઞાન સેશનમાં। તો આજે મહત્વપૂર્ણ વિડીયો છે મિત્રો રહેવાનો છે, કેમ કે આજે આપણને 2 થી 3 નવા અપડેટ મળ્યા છે। મહત્વપૂર્ણ આજના આ વિડીયોમાં તમામ જે અપડેટો છે આજ રોજની મળેલી છે, જેમાં પીએમએલની તારીખ હોય, પ્રોવિઝનલ મેરિટ લિસ્ટની તારીખ હોય, કોર્ટ મેટર ગયેલા ઉમેદવારોની વ્યથા હોય કે પછી ફરીવાર જે સુનાવણીની તારીખ આપવામાં આવી છે એની એક તારીખ હોય। તો આજનો આ વિડીયો છે એ ખાસ ઇમ્પોર્ટન્ટ રહેવાનો છે। વિડીયો અંત સુધી નિહાળશો મિત્રો। ખાસ ચેનલ ઉપર નવા છો, ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી અને વિડીયોને લાઇક નથી કરી નાખજો। બેલ આઇકન પ્રેસ નથી કર્યું તો પણ કરવાનું ભૂલશો નહીં। તો ચોક્કસ આજના વિડીયો છે એ તમને ઇમ્પોર્ટન્ટ છે, મહત્વપૂર્ણ છે। ખાસ વિડીયો છે વધુમાં વધુ વિડીયો શેર કરશો જેથી તમામ ઉમેદવારો સુધી માહિતી પહોંચે। તો આજનો અપડેટની માહિતી તમને આપી દઈએ। તો ખાસ કયા ટોપિક ઉપર વાત કરીશું તો ટેટ 1 અંદાજિત મેરિટ કેટલું રહેશે, પીએમએલ ક્યારે આવશે, પીએમએલની અંદાજિત કેટલા દિવસની અંદર તમને પીએમએલ જોવા મળશે, અને આજે ટેટ કોર્ટ મેટર છે જેના કારણથી શું જ્ઞાન સહાયકની કોઈ ટલ્લે ચડશે ભરતી, તો મિત્રો એના ઉપર પણ પ્રોપર માહિતી આપવાનો છું। વિડીયો ખાસ મિત્રો અંત સુધી નિહાળશો। હવે વાત કરીએ મિત્રો તો અહીંયા તમને સ્ક્રીન ઉપર જોવા મળશે કે ટેટ 1 અને 2ની નવી પરીક્ષાઓ ક્યારે આવશે, શું કોર્ટ કેસના કારણે ટેટ 1ની ભરતી અટકી જશે, જ્ઞાન સહાયકના નવા જીઆરમાં પણ ફેરફાર થયા છે। તો આટલા ટોપિક ઉપર આપણે આજે ચર્ચા પણ કરવાના છીએ। અને ફરીવાર મિત્રો તમને કહી દઉં કે નવા જે જ્ઞાન સહાયકો માટે એલિજિબિલિટી હતી એ ચેન્જ થઈ છે, જેની આપણે ઓલરેડી એક વિડીયો પણ મૂકેલું છે, તો ખાસ તમે જોવાનું ભૂલશો નહીં। હવે આજે આપણે જે ટોપિક વાત કરવાના છે હું પહેલાંથી તમને જણાવી દઉં તો ખાસ એક ટોપિક પહેલો છે જે છે કોર્ટ મેટરવાળો। કોર્ટ મેટરની આજની મહત્વની અપડેટ છે। ઉમેદવારો ફરીવાર પણ ગયેલા હતા, એમને શું જવાબ મળ્યો છે, અને બીજી હાયરિંગ ડેટ છે એની પણ અપડેટ આપવાનું છું। તો આજના 2-3 મહત્વપૂર્ણ મુદ્દાઓ છે એના ઉપર પ્રોપર તમને માહિતી આપી દઈ। હવે મિત્રો વાત કરીએ તો ઓલરેડી આપણે ટેટ 1 જે કોર્ટ મેટરને લઈ અને મહત્વપૂર્ણ અપડેટ આપણને જોવા મળી હતી, એ ઉમેદવારો માટે હાઈકોર્ટનો જે ચુકાદો હતો એ હાઈકોર્ટનો ચુકાદોનું ઓલરેડી આપણે વિડીયો મૂકેલો છે। ઘણા ઉમેદવારો જોઈ પણ ચૂક્યા છે અને ઘણા જોવાનું બાકી છે। હવે વાત કરીએ મિત્રો તો કયા ટોપિક ઉપર ચર્ચા આપણે થોડી કરી લઈએ। હવે મેન મુદ્દો મિત્રો આપણને જે જોવા મળી રહ્યો છે એ મુદ્દો છે કોર્ટ મેટર। હવે કોર્ટ મેટર માટે થઈ અને ઉમેદવારો છે એ રાહ જોઈને બેઠેલા છે, કેમ કે ઘણા એવા ઉમેદવારો છે જેમને 1 માર્ક્સ માટે, ઘણા એવા ઉમેદવારો છે 2 માર્ક્સ માટે, એવા અલગ અલગ ઉમેદવારો છે એ રાહ જોઈને બેઠેલા હતા કે આપણા 3 માર્ક્સ સુધરશે, આપણા 4 માર્ક્સ સુધરશે, કંઈક ઉમેદવારો છે કે અમારા 5 માર્ક્સ સુધરશે। તો આવા જે પ્રશ્નો છે એ પ્રશ્નો માટે થઈ અને ઉમેદવારો છે એ અટવાઈને બેઠેલા હતા। તો મિત્રો એ પ્રશ્નોનું નિરાકરણ માટે મહત્વપૂર્ણ એ છે કે કયા મુદ્દા છે એ મિત્રો ધ્યાનમાં લેવામાં આવ્યા છે એની ઉપર થોડી ચર્ચા કરીએ। પહેલો મુદ્દો એ છે કે જે ઉમેદવારો કોર્ટ મેટર સાથે સંકળાયેલા હતા એમને ચાન્સ આપવામાં આવ્યો હતો। હવે કોર્ટ મેટર સાથે સંકળાયેલા હતા એના પહેલાં ઉમેદવારો ફરીવાર ગયેલા હતા કોર્ટ માટે અરજી કરવા માટે થઈ, તો કોર્ટે ચોખ્ખી ના પાડી કે ટાઈમલાઈન પ્રમાણે તમે લેટ છો, તમે જ્યારે તમારે પિટિશન કરવાની હતી ત્યારે તમે લોકોએ પિટિશન કરી નથી અને હવે પાછળથી આ અરજીઓ આવી છે, જેના કારણથી કોર્ટે એ ઓલરેડી અરજીઓ ફગાવી દીધી હતી। એટલે કે નવેસરથી જે ઉમેદવારો પિટિશન કરવા ગયેલા હતા હમણાં એ ઉમેદવારો ફરીવાર એમની અરજીઓ ફગાવવામાં આવી છે। બીજા અપડેટ શું છે તો બીજા અપડેટ એ છે કે જે કોર્ટ મેટર માટે થઈ અને જે માર્ક સુધારો થશે અને શું કે ભરતી અટકી જશે, એવા અલગ અલગ એમના જે પ્રશ્નોનું નિરાકરણ લઈ અને બેઠેલા હતા। તો એવા ઉમેદવારો માટે એક મહત્વપૂર્ણ અપડેટ છે કે જે તારીખ છે મિત્રો એક ફરી આપવામાં આવી છે। જે તારીખ પ્રમાણે વાત કરીએ તો કે નવી હાયરિંગ ડેટ એટલે કે પીએમએલ મિત્રો, એ પીએમએલ છે જે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે તમારો ક્યારે આવી શકે છે, તો મિત્રો આપણે સૂત્રોને જણાવ્યા પ્રમાણે માહિતી આપીએ તો 10 કે 15 દિવસની આજુબાજુ 10 કે 15 દિવસની આજુબાજુ તમારું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ ચોક્કસપણે અહીંયા આપણને જોવા મળી જશે। પરંતુ એના પહેલાં એક તારીખ જે આવી છે એની ઉપર થોડી ચર્ચા કરીએ। એ તારીખ છે મિત્રો છે હાઈકોર્ટની
જે નવી હાયરિંગ ડેટ છે, નવી સુનાવણીની ડેટ છે, એ મિત્રો આપણને જોવા મળી રહી છે 7 જુલાઈ એવા અપડેટ આપણને મળ્યા છે. જે મિત્રો 7 જુલાઈના રોજ ફરીવાર અહીંયા હાયરિંગ કરવામાં આવી શકે છે. 7 અથવા તો 4 જુલાઈ અહીંયા તમને જોવા મળી રહ્યું છે. 7 અથવા તો 4 જુલાઈના રોજ એ ફરીવાર હાયરિંગ આવશે અને 10 કે 15 દિવસની આજુબાજુ તમારું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ એટલીસ્ટ 15 દિવસ તો તમને લાગશે જ. 15 દિવસની આજુબાજુ તમારું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આવી શકે છે અથવા તો કોર્ટ મેટરની પ્રોસેસ પૂર્ણ થયા બાદ તમને પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ તમને જોવા મળી શકે છે. તો મિત્રો આ જે ભરતી અત્યારે જે ટલ્લે ચડી છે એના લીધે થઈ, કોર્ટ મેટરના લીધે થઈ અને હાલ ફિલહાલ બીજા પણ અપડેટ છે જ્ઞાન સહાયક. જ્ઞાન સહાયક માટે જે ઉમેદવારો એલિજિબલ છે એમની વયમર્યાદા 4 થી માંડી અને 48 વર્ષ સુધી લંબાવવામાં આવી છે. એટલે કે બેનિફિટ છે મિત્રો ઘણા ઉમેદવારોને રહેવાનું છે. સ્પેશિયલ કચ્છ ભરતી બાબતે પણ અપડેટ છે, એ પણ ટૂંક જ સમયમાં એની પ્રોસેસ ચાલુ કરવામાં આવશે. પરંતુ કોઈ કારણોસર એ જે પ્રોસેસ બંધ છે એની પરંતુ ટૂંક જ સમયમાં એની શરૂઆત જોવા મળી જશે. બાકી મિત્રો જે નવા હાયરિંગ ડેટ બાબતે અપડેટ છે એ મિત્રો 7 કે અથવા 4 જુલાઈની આજુબાજુ તમને જોવા મળશે અને 7 અથવા 4 અથવા 7ની આજુબાજુ તમને એ ફાઇનલ ડિસિઝન પણ જોવા મળી શકે છે એવા અહીંયા અપડેટ મળ્યા છે. પરંતુ હજુ વાર ઘણા ઉમેદવારો રાહ જોઈને બેઠેલા છે કે હવે માર્ક્સ સુધરશે. મિત્રો હવે તમને ચોખ્ખું કહી દઉં કે હવે આશા રખાય નહીં, કેમ કે ફરીવાર તમે નવી પ્રિપેરેશન કરવાનું ચાલુ કરી દો. ઓલરેડી તમારી ભરતી છે એ મિત્રો મોટી ભરતી આવી રહી છે. બેનિફિટ લેવા માટે થઈને અત્યારથી જ તમે તમારી પ્રિપેરેશન તૈયારી ચાલુ કરી દો, કેમ કે ટૂંક જ સમયમાં એ ભરતી પણ આપણા જોડે જશે. એટલા માટે થઈ હાલ ફિલહાલ જે કોર્ટના જે નિર્ણયો જોવા મળી રહ્યા છે, કોર્ટના નિર્ણયો હાલ ફિલહાલ તમે જોતા જાઓ અને સાથે સાથે પ્રિપેરેશન ચાલુ કરતા રહો, જેથી આપણને આપણા ફેવરમાં જો નિર્ણય નથી આવતો તો આપણા પાસે એક બીજો પણ ચાન્સ હોઈ શકે. તો આટલા અપડેટ મળ્યા છે જે કોર્ટ મેટર બાબતે થઈ અને વારંવાર પ્રશ્નો પૂછતા હોય છે. તો ફરી હાયરિંગ ડેટ આવી છે એની પણ અપડેટ આપણે આપી દઈએ. હવે ફરીવાર બીજા કંઈ અપડેટ આવશે તો ચોક્કસ તમને માહિતીસભર વિડીયો પણ આપણે ઉપલબ્ધ કરાવી દઈશું. તો આજના વિડીયોમાં બસ આટલું જ. ફરીવાર બીજા કંઈ અપડેટ મળશે તો ચોક્કસ તમને વિડીયોની માધ્યમથી તમને માહિતી આપવાની કોશિશ કરીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.